જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. હે છોકરા કાજુ બદામ ની વગેરે કરે, બોલો પાર્લે નો ચડતું આપણને. જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું એવું કહે છે, ઇતિહાસ કહે છે. આપણે થતા નથી દીધી, પણ એ કે તારામતી ની હરાજી કરી લેવું છે, કોઈને બૈરું લેવું છે બાપુ બૈરા આપણે વેચવાનો વારો નથી આવ્યો. આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા નો આવડે તો મરી જવાય ને ભલામણ. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ, મને તેમ દેખાડું જીવે એવું આવ્યું હોન કઈ શું ઘટે છે? પણ આજે દુનિયા રોવાની એવી થઈ ગઈ, શેઠો જ નથી ભલામણ. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય. અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દી હોય, તાકાત છે તમારા. પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો.